ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે। ચોમાસાની વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ નદીઓમાં નવા નીર પણ આવ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કેટલાક ગામમાં બપોર બાદ મેઘ સવારી આવી પહોંચી હતી। પ્રેમગઢ સહિતના આજુબાજુના ગામમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। તો બીજી બાજુ આ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। ગોંડલના વાસવડ ગામમાં ખાબકેલા પ્રથમ વરસાદમાં જ વાસવાડી નદી બે કાંઠે વહેતી થઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે। વાવડી ચામડી નદીમાં નવા નીર આવ્યા છે। આ સાથે વીરપુર, કોટરા, સંગાણી, ઉપલેટા, ભાયાવદરમાં ગાજવીજ અને ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી પડ્યો હતો। આ વરસાદના કારણે ઉનાળાની ખેતી કરતા ખેડૂતોના અંદર ચિંતામાં વધારો થયો છે। ઉનાળાનું બાજરી, મગફળી, તલ, ડુંગળી જેવા પાકને નુકસાન થવાની ભીતિ। કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજાનું આગમન થયું। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। ભાવનગર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચંડ ધૂળની આંધી જોવા મળી હતી। ધૂળ સાથે અત્યંત ભારે પવન ફૂંકાતા ઝીરો વિઝિબિલિટી જેવો માહોલ સર્જાયો હતો। ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ ધૂળની આંધી જોવા મળી। ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। નવાગામ, લીલિયા, પીપળી, કેરિયા, પીપરાડી, છોગઠ, ટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો વરસાદનું આગમન થતાં નાના મોટા સૌ કોઈ ગેલમાં આવી ગયા અને વરસાદની મજા પણ માણી। આપણે જણાવી દઈએ કે ગઈકાલે ભારે પવનના કારણે ભાવનગરમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સતત બીજા દિવસે અમરેલીમાં મેઘમહેર થઈ છે। સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। અમરેલી જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ પંથકમાં ગામડામાં વરસાદ પડ્યો હતો। મોટા આગરિયા, નવા આગરિયા, માંડરડી, છાપોદર, ખાખબાઈ સહિત આસપાસના ગામડામાં પણ વરસાદ ધોધમાર પડ્યો હતો। ઉપરાંત જાફરાબાદ તાલુકાના માત્ર દુધાળા એક ગામમાં જ ભારે પવન સાથે અનરાધાર વરસાદ આવતા અફડાતફડી સર્જાઈ હતી। ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર પણ આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હજુ પણ વરસાદની આગાહી છે અને હાલ વાદળછાયું વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે। પવન સાથે ધોધમાર ચોમાસાનો પ્રથમ વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી ફરી વળી છે। તો ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ ઝાડ અને વીજપોલ પણ ધરાશાયી થવાની ઘટના ઘટી છે। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી। તો ગરમીએ લોકોને એ હદે અકળાવી નાખ્યા હતા કે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘાની એન્ટ્રી થતાં લોકોએ વરસાદને વધાવ્યો છે। લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકામાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથે ઇસરોલ, જીવનપુર વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા હતા। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। શામળાજી પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। બીજી તરફ બાજરી પકવતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે, પરંતુ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। છેલ્લા 2 દિવસથી ગરમી બાદ શનિવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। તો આજે મેઘાએ અરવલ્લી પંથકમાં શામળાજીમાં ધડબડાટી બોલાવી। એક તરફ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, બીજી તરફ ઉનાળો આકરો સતત બની રહ્યો છે। ત્યારે આ વર્ષે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર અને સુખદ સામે આવ્યા છે। આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે, એટલે કે પહેલા મહેરબાન દક્ષિણ ગુજરાત પર થશે અને આમ 7 દિવસ ગુજરાતમાં ચોમાસું મહેમાન ગતિ કરે તેવી આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસશે। તો આ સાથે 16 જૂન સુધી મેઘરાજા મન મૂકીને અનેક વિસ્તારમાં વરસવાના છે। તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ વરસશે, પરંતુ આ કાળઝાળ ગરમીથી સૂચક રાહત જરૂર મળશે। ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર અને ગુજરાત હીટવેવ સામનો કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ મુંબઈમાં ઠંડક પ્રસરી છે। મુંબઈમાં મેઘરાજાએ વહેલી પધરામણી કરી છે।
કેરળ બાદ હવે મુંબઈમાં ચોમાસું સમય કરતાં 2 દિવસ વહેલા પહોંચી ગયું છે. તેમના કારણે મુંબઈની સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ થયો છે. વરસાદથી લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હેરાનગતિ પણ ભોગવવાનો વારો આવ્યો છે. IMDના કહેવા પ્રમાણે ભારે વરસાદને કારણે પાલઘર જિલ્લામાં રસ્તાનો એક ભાગ ઘસી પડ્યો છે, જેના કારણે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર 4 કલાકથી વધારે સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો. મહારાષ્ટ્રમાં સમય પહેલાં ચોમાસું આવી ગયું છે. 15 જૂન આસપાસ મહારાષ્ટ્રમાં ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે એક સપ્તાહ પહેલાં જ મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસાની વાવણી પહેલા જ કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ભાવપંચની બેઠક મળી હતી, જેમાં રવિ પાકોના ટેકાના ભાવો નક્કી કરવામાં આવ્યા. ઘઉંના 20 કિલોના 800 રૂપિયા ટેકાનો ભાવ, ચણાના 20 કિલોના 1400 રૂપિયા, રાયડો 1400 રૂપિયા, શેરડી 1 ટનના 600 રૂપિયા અને ક્વિન્ટલના 6000 રૂપિયા. આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાના ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે આજે મોકલી આપવાના છીએ. અગાઉ રાઘવજીભાઈ જે બાઇટ આપી એ પ્રમાણે સરેરાશ 8.5% ભાવ વધારો ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ તરીકે અમે માગ્યો હતો, અને એ વાત આદરણીય રાઘવજીભાઈની અધ્યક્ષતાની કમિટીએ મંજૂરી રાખી છે. રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોની આવક બમણી થાય એના માટે કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ છે અને ગુજરાત સરકાર પણ એના માટે પ્રયત્નો કરી રહી છે. ગમે ત્યાં પાણી પીતા પહેલા ચેતજો, કારણ કે અમદાવાદમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. તો 10 જ દિવસમાં કોલેરાના 19 કેસ સામે આવ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે. આ 10 જ દિવસમાં કોલેરાના 19 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર સહિતના વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા છે. તો ઝાડા ઉલટીના 468 કેસ અને ટાઇફોઇડના 156 કેસ નોંધાયા છે. આ ઉપરાંત હીટ ઇલનેસના ગત સપ્તાહે 119 કેસ નોંધાયા હતા. તો ગરમીની સિઝનમાં કુલ 1108 કેસ નોંધાયા હતા. રોગચાળો વખરતા ચાલુ માસમાં 14,715 પાણીના નમૂના લેવાયા હતા, જેમાં 29 નમૂના ફેલ થયા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સાદા મેલેરિયાના 9 કેસ, જ્યારે ડેન્ગ્યુના 8 કેસ સામે આવ્યા છે. ચૂંટણી થાય ને સરકાર આવે કે જાય, પરંતુ મોંઘવારીના મારથી લોકોને રાહત મળતી નથી. ત્યારે તાજેતરમાં જ દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો, ત્યારે હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. ત્યારે ગુજરાતમાં ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે રાજ્યમાં ટામેટાના ભાવમાં હજુ પણ વધારો થશે, કારણ કે બજારમાં ટામેટાની આવક ઘટી છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે. આ સાથે જ વેપારીઓએ એવું પણ કહ્યું કે હજુ વરસાદ પડશે એટલે ટામેટાની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો નોંધાશે. હાલ ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, તેથી 20 રૂપિયા કિલો મળતા ટામેટાના ₹60 થયા છે. તો વળી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો ભાવ પણ એક અઠવાડિયાથી વધતો જાય છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ બાદ હવે શાકભાજીના અને કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને 2 ટંકનું ખાવાનું અઘરું બની ગયું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. એએમસીના એસ્ટેટ વિભાગના 34 અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓને ફાયર સિસ્ટમ કે એનઓસી ન ધરાવતા અને બીયુ પરમિશન ન ધરાવતા બિલ્ડરો અને મિલકત માલિકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન શહેરમાં ફાયર, એનઓસી અને બીયુ પરવાનગી વિના ચાલી રહેલા બાંધકામોની ફરિયાદો મળતા મ્યુનિસિપલ કમિશનર એમ થેનરસને 34 એસ્ટેટ અધિકારીઓ સામે સો કોઝ નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. એએમસી કમિશનરના કડક વલણથી મ્યુનિસિપલના કર્મચારીઓ હાલાકીમાં મુકાયા છે. મ્યુનિસિપલના ઇતિહાસમાં પ્રથમ વખત 34 અધિકારીઓને નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે શહેરમાં ચાલતા અનેક ગેમ ઝોનો કોઈ પણ જાતની પરવાનગી વિના ચાલી રહ્યા હતા, જેને લઈ એએમસી કમિશનરે એસ્ટેટ વિભાગ તેમજ ફાયર વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી કાર્યવાહી કરી છે. ગુજરાતની 2 સિવિલ હોસ્પિટલમાં શર્મસાર કરનારી ઘટના ઘટી. સરકારી હોસ્પિટલમાં કેમ્પસમાં જ ધ્વનિ પ્રદૂષણના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી આ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ. એવું હોય છે કે દર્દીઓને ખલેલ ન પહોંચે એટલે હોસ્પિટલ કેમ્પસમાં અને આસપાસ હોર્ન ન વગાડવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવતી હોય છે. તેવા સિવિલ કેમ્પસને અડીને આવેલી બીજે મેડિકલ હોસ્પિટલમાં આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન થયું.
હોસ્પિટલના ગ્રાઉન્ડની બહાર ભપકાદાર મ્યુઝિકલ શોનું આયોજન કરાયું. બોલિવૂડ સિંગર શંકર મહાદેવનના કોન્સર્ટમાં તબીબોએ ઝૂમીને મજા લીધી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હાલાકી પડશે એ વાતની જરા પણ ચિંતા કરવામાં ન આવી. પણ અમારું જે પેશન્ટનું વોર્ડ છે ને એ અમારું જે ડિસ્ટન્સ હોવું જોઈએ એના કરતાં દૂર છે, એટલે એ લોકો મેઝરમેન્ટ લઈ અને પરમિશન આપે છે. 24 કલાક પહેલાં પોલીસ પરમિશન આપી છે. આ કાર્યક્રમ એક દિવસનો નહીં પરંતુ 5 દિવસનો છે. તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે કાર્યક્રમના આયોજકોને એવું નહીં ખબર હોય કે આ કાન ફાડી નાખનાર અવાજથી દર્દીઓને કેટલી તકલીફ પડતી હશે. હાલ ખાનગી શાળાઓની દાદાગીરી સામે કાર્યવાહી કરવા એની સિવાયની ડીઈઓને આવેદન આપી રજૂઆત કરાઈ છે. સાથે તેમજ લૂંટ ચલાવતી ખાનગી શાળાઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. શિક્ષણ વિભાગની ગાંધારી નીતિને પગલે અમાન્ય હોવા છતાં રાજ્યભરની ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તક લેવા માટે શાળાના સંચાલકો દ્વારા વાલીઓને મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમાં અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોના વાલીઓ ખાનગી પ્રકાશનના મામલે આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે ખાનગી શાળાઓની દાદાગીરી મુદ્દે અમદાવાદ ડીઈઓ ઓફિસ બહાર એનએસયુઆઈ નેતા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એક શાળાઓ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહી છે કે સ્કૂલમાંથી જ બુક્સ ખરીદવી, સ્કૂલમાંથી જ યુનિફોર્મ લેવા અને સ્કૂલે નક્કી કરેલ વાહનથી બાળકો સ્કૂલમાં આવશે જશે. આ તદ્દન નિયમોની વિરુદ્ધ છે. વેકેશન ખુલી રહ્યા છે, નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે હવે વાલીઓનું ટેન્શન પણ વધ્યું છે. કારણ કે પુસ્તક યુનિફોર્મ શાળામાંથી જ ખરીદવાની ફરજ પડાય છે, જેનો આજે વિરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ આવેલું છે, જેમાં પાણીનો સંગ્રહ થાય છે, પરંતુ આ વર્ષે તળાવને લઈને વિવાદ ઊભો થયો છે. જૂનાગઢની મધ્યમાં આવેલા અને નવા જૂનાગઢને પાણી પૂરું પાડતું નરસિંહ મહેતા તળાવ હાલ પાણી સંગ્રહને લઈને વિવાદમાં આવ્યું છે. અહીંયા હાલ તળાવમાં બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે ચોમાસાનું પાણી અહીંયા સંગ્રહ કરવામાં નહીં આવે. વળી પાણી સંગ્રહને લઈને અન્ય કોઈ વ્યવસ્થા પણ નથી તેવા આક્ષેપો સાથે રોષ વ્યક્ત કરાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ તળાવમાં પાણી સંગ્રહ ન થવાથી આ વર્ષે પાણીની મોટી સમસ્યા જંજારડા રોડની અનેક સોસાયટીમાં ઊભી થઈ છે. લોકોને પાણી વેચાતું ખરીદવાની નોબત આવી હતી. બીજી બાજુ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તાત્કાલિક તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયરનું કહેવું છે કે પ્રથમ વરસાદ બાદ તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે તળાવને ઊંડું કરવામાં આવ્યું છે, જેથી વધુ પાણીનો સંગ્રહ થશે. ભાવનગર શહેરમાં એસજીએસટી વિભાગે તવાઈ બોલાવી છે અને એસકે બેંકની 5 શાખાઓમાં 5 કરોડની કરચોરી પકડી છે. સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગ દ્વારા શહેરની એસકે એન્ટરપ્રાઇઝ સંલગ્ન એસકે બેંક્સની જુદી જુદી 5 શાખાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરોડા દરમિયાન એસકે એન્ટરપ્રાઇઝની પેઢીઓમાંથી 5 કરોડથી વધુની કરચોરી હોવાનું સપાટી પર આવ્યું હતું અને તેના અંગે 18% લેખે કર આકારણી કરવામાં આવી હતી. ઉપરાંત જે ટેક્સની આકારણી કરવામાં આવી છે તેના પર 15% લેખે પેનલ્ટી પણ લગાડવામાં આવી છે. ભાવનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્થળ પર ટેક્સ અને પેનલ્ટીની મોટી રકમ વસૂલાત કરવામાં આવી છે. સ્ટેટ જીએસટીએ ભાવનગર જોઈન્ટ કમિશનર ધર્મજીત યાજ્ઞિક અને તેઓની છેલ્લા 1 માસથી એસકે બેંક્સની જુદી જુદી શાખાઓ અને ગોડાઉનમાં ડમી ગ્રાહકો બની ખરીદી કરી હતી. ડમી ગ્રાહક બનીને જણાવ્યું હતું કે બિલ વગરનો માલ વેચવામાં આવે છે અને આ રીતે કરચોરી કરવામાં આવે છે. તેથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના ત્રંબા ખાતે સનાતન ધર્મ સંગોષ્ઠી સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લખાણો દૂર કરવાની વાત રજૂ થશે. તો આ પહેલા ચાપરડાના સંત મુક્તાનંદ બાપુએ કહ્યું કે પરિવારમાં દાદા એ તો દાદા જ હોય છે. કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિતરવાના પ્રયાસ કરે છે, એના ઉપર પણ કંટ્રોલ કરો. ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે. હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે. આ સાથે તેઓ કહ્યું કે ધર્મને લગતા કોઈ પ્રશ્નો સમાજની અંદર ઉપસ્થિત થશે તો સરકારની સાથે મળીને રાજસત્તા અને ધર્મસત્તા મળી આ સમસ્યાનું સાથે મળી નિરાકરણ લાવશે. સતત ત્રીજી વખત વડાપ્રધાનનો ચાર્જ સંભાળ્યાની સાથે જ નરેન્દ્ર મોદીએ ભારતના 9.3 કરોડ ખેડૂતોને ખૂબ જ મોટી ભેટ આપી દીધી છે. પીએમ કિસાન સન્માન નિધિમાંથી 17મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધાના એક જ દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. આજે પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.
પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટે ફાઇનલ હસ્તાક્ષર કરી દીધા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે. ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. મહત્વનું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની કેન્દ્ર સરકાર દ્વારા ભેટ આપવામાં આવે છે.